ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના દયાદરા ગામ ખાતે આવેલ દારુલ ઉલુમ નૂરે મોહમ્મદીનો દસ્તારબંધીના જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દારુલ ઉલુમમાં તાલીમ લીધેલ તાલીમાર્થીઓને પદવી અપાઈ। ભરૂચ જિલ્લાના દયાદરા ગામે ઇસ્લામિક દીની સંસ્થા દારુલ ઉલુમ નૂરે મોહમ્મદી ખાતે ઇસ્લામી તાલીમાર્થીઓ વિવિધ અભ્યાસક્રમો હેઠળ તાલીમ લઈ રહી છે, જેમાં દર વર્ષે ઉપલબ્ધિ મેળવનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ સાથે પદવી આપવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે વિવિધ અભ્યાસક્રમો હેઠળ 34 જેટલા તાલીમાર્થીઓ પોતપોતાના અભ્યાસક્રમમાં ઉપલબ્ધિ મેળવી હતી, જેમાં 10 હાફેજ, 10 કારી, 2 આલિમ, 2 ઇમામ અને 10 આલિમ ફાઝિલ હતા। આ કાર્યક્રમમાં અતિથિ તરીકે કી છવી શરીફના નુરાની મિયા ઉપસ્થિત રહી તમામ ઉપલબ્ધિ પ્રાપ્ત તાલીમાર્થીઓને દસ્તરબંધી સાથે માન્ય સર્ટિફિકેટ આપવામાં અર્પણ કરવામાં આવ્યા। આ પ્રસંગે દારુલ ઉલમાના સંચાલકો દ્વારા રાત્રે નાત શરીફનો કાર્યક્રમ રખાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની હાજર રહી હતી। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।